નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ સ્ટડી ગોલ લક્ષ્યમાં। આજે આપણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત દ્વિતીય સત્રાંક પરીક્ષા 2023-24નું 5/4/2024 ધોરણ 5 ગણિતનું જે પ્રશ્નપત્ર લેવાયું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સાથે આવ્યા છીએ। ઓકે, તો આ પ્રશ્નપત્રને શાંતિથી નિહાળજો અને આ પ્રશ્નપત્રના આપણે જવાબ સાથે આને આપણે કરીએ। તો નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો, તો એની વાત કરીએ આપણે। તો પહેલો પ્રશ્ન છે, પંચાયત ઓફિસ જવા માટે ટાવરની કઈ દિશામાં જશો? તો પશ્ચિમ દિશામાં જશો। ચાની દુકાનથી શાળા કઈ દિશામાં છે? તો દક્ષિણ દિશામાં છે। બગીચાની પૂર્વ દિશા તરફ શું આવેલું છે? તો શાળા આવેલી છે। મંદિર શાળાની કઈ દિશામાં આવેલું છે? તો પશ્ચિમ દિશામાં આવેલું છે। અને પંચાયત ઓફિસ અને દુકાનની વચ્ચે કયું સ્થળ આવેલું છે? તો ટાવર આવેલો છે। ચેનલ ઉપર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। નીચેના આકારોને તમારે જોડવાના છે, તો આરામથી તમે આકારોને જોડી શકો છો। આવું સરસ તમે આકારોને જોડી લેશો। પ્રશ્ન નંબર 3 ઇમ્પોર્ટન્ટ છે, જેમાં તમારે દશાંશ અને દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંકમાં લખવાનું છે। તો 34/6 તો 0.34, 3/5 તો 0.6, 7/10 તો 0.7। એવી રીતે દશાંશ અપૂર્ણાંકના સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરવાનું છે, તો 47/100, 3/10। બીજું, નીચેના પ્રશ્નનો જવાબ આપો, તો 4 મીટર 25 સેમી, તો 4 મીટર 25 સેમી લખો હોય તો 4.25। 18 લીટર 550, તો 18.550 લીટરમાં લખીએ તો। અને 14 કિલો 365 ગ્રામ કિલોગ્રામમાં લખીએ તો 14.365 થશે। એક લંબચોરસ પ્લોટની લંબાઈ 32 મીટર અને પહોળાઈ 18 મીટર છે, તો તે પ્લોટની પરિમિતિ ગોતો। તો 32 + 18 એટલે 50, 50 × 2 કરશું એટલે 100 મીટર તમને પરિમિતિ મળી જશે। પરિમિતિનું સૂત્ર 2 લંબાઈ + પહોળાઈ। એક ચોરસ ખેતરમાં લંબાઈ 42 મીટર છે, તો ક્ષેત્રફળ ગોતો। તો લંબાઈ × લંબાઈ એટલે 42 મીટર × 42 એટલે 1764 ચોરસ મીટર આવશે। એક ખેતરનું માપ 37 મીટર અને × 48 મીટર છે, તો તેની ફરતે બનાવવામાં આવેલ વાડની લંબાઈ ગોતો। તો 37 લંબાઈ અને 48 પહોળાઈ, એવી રીતના 37 + 85, 85 × 2 એટલે તમને મળી જશે 170 મીટર મળી જશે। ચલો આગળ, ભાવનાબેન રસોડામાં ભોંયતળિયામાં 500 સેમી અને 600 સેમી તેમાં 25 સેમી લંબાઈની ચોરસ ટાઇલ બેસાડવી છે। તો 500 × 600, 25 × 25, 20 × 24 કરશો એટલે 480 ટાઇલ્સ એમાં બેસાડી શકાશે। એક ચોરસ બગીચાની ફરતે વાડની લંબાઈ 32 મીટર છે, તો બગીચાની એક બાજુની લંબાઈ કેટલી થાય? તો 4 × લંબાઈ હોય, આખાની 32 મીટર આપી છે, 4 વડે ભાંગી નાખો એટલે 8 મીટરની લંબાઈ થશે। સેમ નીચે આપેલા કોષ્ટકના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે। તો સાયકલની સંખ્યા કેટલી છે? 23 છે, સ્કૂટરની 30 છે, રિક્ષાની 16 છે, બસની 10 છે, ટ્રકની 4 છે અને કારની 12 છે, તો ટોટલ 95 છે। નિમાએ કુલ કેટલા વાહનો જોયા? તો 95 વાહનો જોયા। કયા કયા વાહનોની સંખ્યા 15 કરતાં વધુ છે? તો સાયકલ, સ્કૂટર અને રિક્ષા। સ્કૂટરની સંખ્યા બસ કરતાં કેટલા ગણી વધી છે? તો 3 ગણી। કયા બે વાહનોની સંખ્યા વચ્ચે તફાવત 2 છે? તો કાર અને બસ। અને નિમાએ સૌથી વધુ કયું વાહન જોયું છે? તો સ્કૂટરને જોયું છે। એક વેપારી 3870 નારંગી એક બોક્સમાં 15 નારંગી ભરતા કેટલા બોક્સ ભરી શકાય? તો તમે જુઓ તો આપણે કેટલા બોક્સ ભરી શકીએ? એમાં 258 બોક્સ ભરી શકીએ। ઓકે, ચલો આગળ જોઈએ। તો એક રાહત સમિતિ 4865 સભ્ય છે, દરેક સભ્યના ફાળે 84 રૂપિયા આવે તો કુલ કેટલા રૂપિયા એકઠા થયા હશે? તો આનો જવાબ આવશે તમારો 4,08,760 જો ગુણાકાર કરશો તો। એક શાળામાં દાન પેટે 3452 અને 32 બાળકોને સરખા ભાગે વેચતા દરેક બાળકના ભાગમાં કેટલા રૂપિયા આવશે અને કેટલા રૂપિયા બાકી રહેશે? તો 107 રૂપિયા આવશે અને 27 રૂપિયા બાકી રહેશે। ઓકે, ગણવું હોય તો આપણે ભાગાકાર કરી દેવાનો। ચલો આગળ જોઈએ। તો 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ હોય તો તેના આધારે નીચેના પ્રશ્નનો જવાબ આપો। તો કોથળીનું વજન 4500 ગ્રામ હોય તો કોથળીમાં કુલ કેટલા પાંચના સિક્કા છે? તો 4500 તમારે કોના વડે ભાંગવા પડે? 9 વડે ભાંગવા પડે, તો 500 સિક્કા હશે। 2000 સિક્કા હોય તો કોથળીનું વજન કેટલું હશે? તો 2000ને કોની હારે ગુણવા પડે? તમારે 9 વડે ગુણવા પડે,
તો કેટલું વજન થશે? 18 કિલોગ્રામ વજન થશે. ઓકે, ચાલો.